શિક્ષા આપવામાં આવી. પણ કોઈએ કોઈને પત્ર લખ્યા હોય તો ત્રીજા વ્યક્તિથી એ પત્ર ખોલાય? તમને કોઈ લેટર લખે, કોઈ પત્ર લખે તો તમારાથી ખોલાય? તમે કહો તો ખોલું. જો હરિરાયજીએ લખ્યા છે ગોપેશ્વરજીને, જો તમે કહો તો હું ખોલું, પત્ર ખોલું, પછી તમારી જવાબદારી. એક વ્યક્તિ હતા, એક શેઠજી હતા, અને શેઠ અને શેઠાણી ને તે ચાકર, બહુ સારો ચાકર, બધું એમનું સાચવે બધું. એટલામાં ગામડેથી એક પત્ર આવ્યો એની પત્ની, અને પત્નીનો પત્ર આવ્યો એટલે શેઠાણીને લાગી બીક કે આ ચોક્કસ પાછા ગામડે બોલાવવા માટે લખ્યું હશે. હવે પત્ર આવ્યો શેઠાણીના હાથમાં, તો એને થયું કે આને આપવો કે નહીં. હવે લખ્યું શું હોય એ ખબર નથી, અને કોઈનો પત્ર ખોલવો કેમ. પણ શેઠાણીના મનમાં ડર એ રહ્યો કે આ બધું સંભાળીને બેઠો છે, જો આ જતો રહેશે તો બધું મારા માથે આવી જશે. બધાને ડર એ જ હોય ને. અને બીક એ લાગી એટલે થયું કે લાવ ખોલીને જોઈ લો. અને જ્યાં ખોલીને જોયું તો એમાં લખ્યું હતું કે તમે ત્યાં ચાકરી કરો છો, અને મા બાપની જેમ બંનેને ચાકરી કરો છો એક બાળક બનીને, પણ જ્યારે પણ ગામડે આવો ને, પણ એમનું અડધું કામ મૂકીને ના આવતા, એમને સાચવીને જ આવજો. બધું એમનું પતાવ્યું. જ્યારે આવો મારા માટે હીરાનો હાર એક લેતા આવજો, મારા માટે સોનાની બંગડી લેતા આવજો, મારા માટે એક વીંટી લેતા આવજો, એવું બધું લખ્યું હતું. હવે આવું લખ્યું હતું ને, શેઠ શેઠાણીના એટલા વખાણ લખ્યા હતા, એટલે પેલી શેઠાણીને આત્મગ્લાનિ થઈ કે અરે પૂછ્યા વગર મેં ખોલી લીધું, આ તો એક અપરાધ કહેવાય, સારું ન કહેવાય. એટલે શેઠજી પાસે આવ્યા અને કહ્યું કે હવે આનું પ્રાયશ્ચિત શું? ખરેખર લખ્યો તો એની પત્ની એના પતિ માટે, મેં પૂછ્યા વગર ખોલી લીધું તો આ તો અપરાધ થયો, તો આનું પ્રાયશ્ચિત શું કરું? તો શેઠજીએ કહ્યું આનું પ્રાયશ્ચિત એ જ કહેવાય કે આમાં જે જે વસ્તુ વહુએ માંગણી કરી છે એ બધી વસ્તુ તારે અપાવવી જોઈએ. એ હવે તારે બધું સાચવી લેવાનું. એમાં તમે મને પરવાનગી આપો છો કે શિક્ષાપત્ર હરિરાયજીએ ગોપેશ્વરજીને લખ્યા એ હું ખોલું, તો એમાં જે જે લખ્યું છે એ હવે તમારે માનવાનું રહ્યું. તો શિક્ષાપત્ર ખોલું. કારણ કે આપણે આજ્ઞા લીધા વગર તો આપણે તો હરિરાયજીની આજ્ઞા લઈએ કે આપે જે લખ્યા, અને આપની વાણી અમને ભરોસો છે એ કોઈ વ્યક્તિગત માટે નથી, એ સમસ્ત વૈષ્ણવી સૃષ્ટિ માટે છે, એવો ભાવ રાખી અને હરિરાયજીના શિક્ષાપત્ર આપણે ખોલી. પણ જે જે વચનો મળે આપણે નિભાવવાનું, એ જ એનું પ્રાયશ્ચિત. અહીંયા 10 કર્તવ્યો બતાવ્યા. પ્રથમ કર્તવ્ય બતાવ્યું લૌકિક વૈદિક કાર્યો અનાસ્થાય. કાર્યમ એટલે કે કૃષ્ણ દર્શને ક્લિષ્ટ લૌકિકમ વૈદિકમ ચાપી કાર્યમ કુર્વન અનાસ્થયા. પહેલું કર્તવ્ય લૌકિક વૈદિક વૈષ્ણવે કરવું, પણ અનાસ્થાએ કરવું. મારું ભલું કરનારો મારો ઠાકોરજી છે. પેલાને જઈને થોડો વ્યવહાર સારો રાખીશ તો એ મદદે આવી જશે, આ કામ લાગશે, આ કામ લાગશે, એવા લૌકિક સ્વાર્થથી કોઈની જોડે સંબંધ નહીં રાખવો. મારું કોઈ કરશે તો ઠાકોરજી જ કરશે. અને દુનિયાનો સમર્થમાં સમર્થ માણસ હોય ને એ મદદ કરી શકે, સુખી ના કરી શકે. માણસનું સામર્થ્ય મદદ કરવા સુધી છે. કોઈ મદદ કરીને ગેરંટી આપી શકે કે આ સુખી કરશે? સુખ તો ઈશ્વર સિવાય કોઈના હાથમાં નથી. અને એટલા માટે લૌકિક ક્યારે પણ ખૂબ સાચો ના નથી. જેને જે જોઈએ એ આપો. એટલે કે સંસારને છે ને તમારો સાચો પ્રેમ નથી જોઈતો હોતો, સંસારને તો પ્રેમ પૂર્વકનો વ્યવહાર જોઈતો હોય છે. તમે ભલે દિલથી પ્રેમ કરતા હો પણ વ્યવહારમાં કાચા હો ને તો સંસાર તમારો સ્વીકાર નહીં કરે, નિંદા જ કરશે. જો ને ક્યારે પ્રસંગોમાં આવીને ઉભો નથી રહેતો, ક્યારે આવીને કહે છે કે અમે બેઠા છીએ. જો ઘણા એવા હોશિયારો જરાય પ્રેમ ના કરતા હોય, દરેક વખતે જઈને કહી આવે અમે બેઠા છીએ, કઈ પણ હોય તો કહેજો. એ બેઠો જ રહેવાનો હોય, એ ઉભો ના થવાનો હોય. પણ આવીને 4 વાર કહી જતો હોય કે અમે બેઠા છીએ, અમે બેઠા છીએ. દુનિયાને પ્રેમનો વ્યવહાર જોઈએ છે અને ભગવાનને વ્યવહાર નથી જોઈતો, એને પ્રેમ જોઈએ છે. તો જેને જે જોઈએ આપો. દુનિયાને પ્રેમનો વ્યવહાર આપો અને ભગવાનને પ્રેમ આપો. દુનિયા પાસે પ્રેમ બચાવીને રાખો, વ્યવહાર આપી દો અને પ્રભુને પ્રેમ આપી દો. અનાશ થયા. આપણે તો વાર્તામાં આવે છે ને કે પેલા જમીન માપવા વાળો આવ્યો માજીની, એમ થયું વૈષ્ણવ માજી છે ને હું વૈષ્ણવ છું, લાવ થોડી વધારે જમીન માપી દો.
અને વધારે જમીન માપી તો માજીથી એટલું, એને તો સ્વાનુભાવ, રોજ ઠાકોરજી સ્વાનુભાવ જતાવે માજીને, પણ એનાથી એ બોલાઈ ગયું, અરે તે વધારે જમીન, તે તો મને જીવાડી દીધી હો. અને ઠાકોરજી પીઠ દઈને બિરાજી ગયા, તને જીવાડનારો તો હું બેઠો છું, આ જમીનનો ટુકડો આપનારો તને જીવાડશે? જા, તારી જોડે વાત નહીં કર. આન્યાશ્રય છે એક પ્રકારનો. વૈષ્ણવે વાણીનો પણ વિવેક રાખો. તો લૌકિકમ અને વૈદિકમ, એ રીતે વૈદિક કાર્યો પણ વિધિ વિધાન બધા જ કરવાના. જો ઘણીવાર લોકો એમ કે અમે તો વૈષ્ણવ થયા ને હવે અમારે વૈદિક કર્મો નહીં કરવાના. અચ્છા, લૌકિક છોડતા નથી ને વૈદિક છોડી દો છો? જ્યાં સુધી લૌકિકતા ન છૂટે ત્યાં સુધી વૈદિકતા પણ નહીં છોડવી. નહીં તો ઘણીવાર વિધિ વિધાનો મૂકી દઈએ. ના, લગ્ન આદિમાં આપણે ત્યાં જે પણ વિધિ વિધાનો બતાવ્યા છે એ કરવા, અનાસ્થાએ કરવા. આને કારણે મારું ભલું થશે એવું નહીં વિચારું. મારું ભલું તો ઠાકોરજીના આશીર્વાદથી જ થશે. પણ મારા ગુરુ મહાપ્રભુજીની આજ્ઞા છે કે વૈદિક કર્મો કરવા, અને એટલા માટે એમની આજ્ઞા પાળવા માટે હું કરું છું. મારા હિત માટે નહીં, મારા ભલા માટે નહીં, પણ હું એક સનાતન ધર્મી છું. અને મારા મહાપ્રભુજી કર્મ માર્ગ પ્રવર્તક, વેદ પારગ છે, અને પોતે યજ્ઞ યાગાદિની મહત્તા રાખે છે. એટલે સર્વોત્તમ સ્તોત્રમાં નામ છે યાગાદૌ ભક્તિ માર્ગૈક સાધનત્વોપદેશક. યજ્ઞો પણ ભક્તિ માર્ગના સાધન છે એવા ઉપદેશ આપનારા મહાપ્રભુજી છે. એટલે જે વૈદિક કર્મો પણ કરો છો એ પણ ભગવત પ્રીતિ, મારા ઠાકોરજી રાજી થાય એટલા માટે. પણ મારું ભલું તો ભગવત કૃપાથી જ થવાનું છે એ વિશ્વાસ સાથે કરું. બીજું કર્તવ્ય બતાવ્યું, વૈષ્ણવે નિરુદ્ધ વચનો વાક્યમ, પોતાની વાણીનો સંયમ રાખો. ભક્તિ કરનારે વધારાના વાક્યો બોલવા જ નહીં. જેના મુખમાં ભગવત નામ હોય ને એને બને એટલા સંસારમાં વાણીના ઓછા ઉપયોગ કરવા. ચૂપ રહેવું સહેલું છે, બહુ બોલવું સહેલું છે, પણ ક્યારે બોલવું ને ક્યારે ન બોલવું એ વિવેક અઘરો છે. કારણ કે બહુ બોલનારના મુખમાંથી અપરાધ થવાનો જ વચનનો. જે બોલવામાં બહુ જ, જેને સંયમ નથી, એનાથી વાણીનો અપરાધ થઈ જ જવાનો. જાણતા અજાણ દરેક વખતે પાપ કરવાનું ઇન્ટેન્શન આપણું હોતું નથી, છતાંય કરેલું પાપ ભોગવવું તો પડે જ છે. ઇન્ટેન્શન નથી હોતું, આપણી કોઈ એવી ધારણા નથી હોતી કે આવું કરીએ આનું મન દુઃખ થાય એવું જ બોલી, એવું નથી હોતું. પણ ઘણીવાર બોલાઈ જાય છે. અને એટલા માટે બહુ જ વિવેક રાખવો. અને એમાં પણ આપણે કોઈ ભગવત કાર્યમાં જોડા હોય, કોઈ ગુરુજનો સાથે જોડાયેલા હોઈએ, કોઈ મંદિરના કાર્યોમાં, ત્યારે તો ખૂબ વિવેક રાખો. હા, શિસ્ત જાળવવા માટે કે સુરક્ષા માટે ક્યારેક કઠોર, જેમ પોલીસમાં હોય એને કઠોર થવું પડે. એ કોઈ દયા કરુણા કરે તો શિસ્ત ન જળવાય. એટલે એવી કોઈ જવાબદારીમાં હોય ને ત્યારે એ કઠણ થાય, એ એની જવાબદારી છે. પણ મનથી કોઈના માટે દુર્ભાવ રાખી કોઈને કડવા વચનો નહીં કહેવાય. તમે કોઈના હિત માટે કરો છો જુદી વાત છે, પણ મનમાં દ્વેષ રાખીને કોઈના માટે કડવા વચન નહીં રાખો. નહીં તો સાવધાની. રામદાસનો એવો પ્રસંગ આવે ને, શિવાજીના ગુરુ અને જ્યારે જતા હતા ત્યાંથી, પોતાના શિષ્યો હતા, શેરડીનું ખેતર હતું, અને પોતે રામદાસ પોતા આટલા મોટા શિવાજીના ગુરુદેવ, અને શિષ્યોએ જોયું શેરડીનું ખેતર ને ઘૂસી ગયા શેરડીના ખેતરમાં, તોડી તોડીને ખાવા લાગ્યા. એટલામાં ખેતરનો માલિક આવ્યો, એને જોયું કે અરે પૂછ્યા વગર કોણ ખાય છે. આવીને મળ્યા રામદાસ અને સીધી થપાટ ગુરુદેવને મારી. અને હાહાકાર થયો, શિવાજીના ગુરુ પર હાથ ઉપાડ્યો, હમણાં મારી નાખી. બધા તૈયાર થયા. એટલામાં ગુરુદેવ કહે ઉભા રહો. અરે ગુરુદેવ, તમારી સામે હાથ ઉગામ્યો. જેના શિષ્યો પૂછ્યા વગર આવી ભૂલ કરે ને એના ગુરુએ જ લાફા ખાવા પડતા હોય છે. અને એટલા માટે સાવધાન રહેવાની જરૂર છે કે જ્યારે કોઈ જવાબદારી સાથે જોડાયેલા હોઈએ ત્યારે તો કે એમ જ તમારા દરેકના ગળામાં મહાપ્રભુજીની કંઠી છે. ભૂલ કરશો તો લોકો તમને નહીં કે એમ કહેશે આ મહાપ્રભુજીના સેવક વૈષ્ણવ બનીને ફરે, જોને કેમ કરે છે. તમારી વૈષ્ણવતા પર લોકો આંગળી ચીંધશે. અને એટલા માટે આપણી વૈષ્ણવતા પર કોઈ આંગળી ન ચીંધી જાય એના માટે સાવધાન રહેવું બહુ જરૂરી છે. નિરુદ્ધ વચનમ, વાક્યનો સંયમ, વાણીનો સંયમ. રામાનંદ પંડિતની વાર્તામાં આવે ને, કોઈ ભાવ દુર્ભાવ નતો, પણ એટલું બોલાઈ ગયું, અરે આ ગોબર લઈ લો, નહીં તો હમણાં મહાપ્રભુના સેવકો લઈ જશે.
આટલું બોલ્યા અને જલ હાથમાં લીધીને ત્યાગ કરી દીધો મહાપ્રભુજીએ. મારા વૈષ્ણવ પર શંકા કરે છે, એના માટે આમ બોલે છે. મારો અપરાધ કર્યો હોત તો ક્ષમા કરી દે, પણ તે મારા વૈષ્ણવનો અપરાધ કર્યો તો ત્યારે અપરાધ થયો. એટલે જ આપણે ત્યાં બહુ સાવધાની રાખવી પડે છે. એટલે બીજું કર્તવ્ય કહ્યું વચનનો નિરોધ, ત્રીજું કહ્યું સેવા દ્વારા લીલા ભાવના કરવી. સેવા કરતા કરતા લીલા ભાવનું ચિંતન કરવું એ જીવનું કર્તવ્ય છે. સેવા એ કેવલ ભોગ ધરવો, ટેરો લેવો એ જ નથી, પણ સવારથી સાંજ સુધી પ્રભુજી વ્રજમાં લીલા કરે છે એનું ચિંતન, એની ભાવના મનમાં વિચારવી એ જ પરમ સેવા છે. ચોથું કર્તવ્ય કહ્યું અનવસર સમયે ભાવ ભાવના કરવી. કે જ્યારે અનવસરનો સમય થાય, તમે સેવામાં તમે નથી, જ્યારે સેવામાં છો ત્યારે લીલા ભાવના છે. રાજભોગની સેવા કરી રહ્યા છો ત્યારે રાજભોગની લીલાનું ચિંતન તમે કરો છો, પણ જ્યારે અનવસર થઈ જાય ત્યારે ભાવ ભાવનાનો વિચાર કરવો કે પ્રભુ હવે શું લીલા કરતા હશે, આની ભાવના શું, આની ભાવના શું, એનું ચિંતન કરવું જોઈએ. પાંચમું કર્તવ્ય બતાવ્યું સેવા કાર્ય અને સર્વોપરી ફળ જાણી અને કરવું. જ્યારે ભગવત સેવા કરો છો ત્યારે એને સર્વોપરી જાણીને કરવું. આ વધારાનું કામ નથી, આ મુખ્ય કાર્ય છે અને બાકી બધું એને સહાયક છે. આમ સર્વોપરી માનીને કરો. હું જોબ કરવા જાઉં છું, ધંધો કરવા જાઉં છું, વ્યવસ્થા કરવા જાઉં છું, ઘરને સાચવું છું, આ બધું એટલા માટે કરું છું કે મારી સેવામાં કોઈ પ્રતિબંધ ના આવી જાય, એટલા માટે કોઈ મને કાંઈ કહી ન જાય. ઘરમાં સેવા કરનારે ઘરના લોકોને પણ એટલા સાચવવા કે ક્યારે કોઈને એવું ના લાગે કે આ જ્યારથી સેવા કરતા થયા ત્યારે ઘરમાં ધ્યાન જ નથી આપતા. ઘણી વાર એવું થઈ જાય. સેવા કરનાર માટે કોઈ આપણે આ ઠાકોરજી સામે કોઈ આંગળી ન ચીંધી જાય એટલા માટે લૌકિક વ્યવહારમાં ચતુર રહેવું. નહીં તો ઘણી વાર ચતુરાઈ નથી અને બધાની વચ્ચે તો ક્યારે એવું બોલવું જ નહીં, ના મારે તો આ બાકી છે એટલે મારાથી તો આ બધું નહીં થાય, હું તો કોઈના માટે નહીં, એમ કરીને ઠાકોરજીની સેવાને ક્યારે વટાવવી નહીં, નહીં તો લોકોના આંખમાં સેવા ચડી જશે. ઘણીવાર ભગવાનનું નામ લઈ, ભગવત સેવાનું નામ લઈ લૌકિક જવાબદારીઓથી બચવાની કોશિશ કરશો ને તો લોકો સેવા સામે આંગળી ચીંધશે. એટલે જ આપણે ત્યાં ગોપાલદાસ નરોડા બેઠકની ચરિત્રની વાર્તામાં આવે ને, કહ્યું કે બાપુજી ક્યાં છે, એ તો ઠાકોરજીની સેવામાં છે, આમ બોલ્યા. એટલે મહાપ્રભુજીને ગમ્યું નહીં, મૌન થઈને બિરાજી ગયા. અને એટલામાં ગોપાલદાસ આવ્યા ત્યારે પૂછ્યું કે ક્યાં ગયા હતા? જયરાજ આ પેટ લાગ્યું છે અને પેટ માટે ક્યાં દોડાદોડ કરવી પડે, શું આપને કહું? ત્યારે મહાપ્રભુજી પ્રસન્ન થયા કે વૈષ્ણવની વાણી આવી જોઈએ. હું સેવામાં છું, સેવામાં છું. હમણાં ભીતર છીએ, કાર્યમાં છીએ, પણ સેવામાં છીએ એ બહુ વાર બોલાતું નથી. જે સેવાની મહત્તાને જાણતો નથી એની આગળ બહુ કહેવું પણ નહીં કે હું સેવામાં છું, નહીં તો લોકો તમારા સેવાની ટીકા કરવા લાગશે. અહીંયા એટલે કહ્યું કે સેવા કાર્ય સર્વોપરી જાણીને કરવા. દેહ, મન, પ્રાણ આદિ દ્રવ્ય જે કંઈ પણ છે નિષ્પૃતતા રાખી, બધામાં નિષ્પૃહ ભાવ રાખવો અને પ્રભુના સુખ માટે તેમની રક્ષા કરવી. આ દેહ, મન આદિ જે કાંઈ લૌકિક પદાર્થો મળ્યા છે આ બધું મારા સેવામાં સહાયક છે. એટલે શરીરને પણ સાચવવું, મનને પણ સાચવવું. કારણ ઘણી વાર લોકો એટલો અતિરેક કરી નાખે, હું આમ કરી નાખું, આમ કરી નાખું, પછી સાવ સેવા છૂટી જાય. બાળકોને ઘરના લોકો કઈ થાકી જાય, રે ડાયાબિટીસ છે, કંઈક લઈ લો ને, નહીં તો પાછા માંદા પડશું, આમ કરશો. કોઈ વસ્તુનો એટલો અતિરેક નહીં કરવો કે એને કારણે એક દિવસે આપણી કાયમ માટે સેવા છૂટે. એ રીતે વિવેકથી રહેવું જેથી લાંબા સમય સુધી ભગવત સેવા સ્વસ્થ શરીરે કરી શકાય. એટલે કોઈ વસ્તુનો અતિરેક, પ્રતિકારો યદચ્છાતા સિદ્ધસ્ય નાગ્રહી ભવેત. જે દુઃખ દૂર કરવાનો ઉપાય મળે એનો અતિરેક નહીં કરવો. દવા ન લે, આ ન લે, પછી બધા ચિંતા કરે, બધાને વાંક શું થાય? આ સેવા કરે છે ને એટલે દવા નથી ખાતી. ઘણી વાર વડીલો માટે છોકરાઓ ફરિયાદ કરતા, જે આપ સમજાવો. આ કોરોના ટાઈમે તો બહુ થયું, થઈ ગયો હોય કોરોના પણ જાય જ નહીં. છોકરાઓ અમને કે જે આપ કહેશો ને તો જશે ડોક્ટરને, અને અમે કહીએ ત્યારે ટ્રીટમેન્ટ. એટલે કોઈ વસ્તુનો એટલો અતિરેક નહીં કરવો જેથી આપણી ભગવત સેવા છૂટી જાય. એનો વિવેક રાખો. આગળ કહ્યું હંમેશા દૈન્ય રાખવું. વૈષ્ણવે દીનતા ભાવ એ જ વૈષ્ણવનું આભૂષણ છે. આઠમું કર્તવ્ય કહ્યું સદા સત્સંગ કરવો. અને સત્સંગનો અર્થ સદભાવનો સંગ છે. ઉત્તમ ભગવદી દુનિયામાં મળવા કઠિન છે, પણ જેને સત્સંગ કરવાની વૃત્તિ છે ને એને એમ થાય
આ કીર્તન સારા ગાય પણ સ્વભાવ બહુ આકરો છે, ક્રોધી બહુ છે, લોભી બહુ છે. એ જ્યારે મળે ત્યારે કીર્તનની જ વાત કાઢવી અને બીજી કોઈ વાત કાઢે તો જય શ્રી કૃષ્ણ કરીને નીકળી જવું. આ શ્લોક બહુ સારા બોલે, પાઠ બહુ સારા બોલે, એની જોડે ત્યારે એ જ પાઠ, બીજી કોઈ વાત કાઢે તો સત્સંગ. આપણી અંદર જો સત્સંગ કરવાની જ વૃત્તિ હશે તો એની ભીતર સત્સંગ કરવાની જે બાબતો છે એ જ બાબતની ચર્ચા એની સાથે કાઢી. સદભાવનો સંગ એ જ સત્સંગ છે. ઉત્તમતા જો ઘણીવાર છે ને, આઈડિયલિઝમ, આદર્શતા એ કલ્પના હોય છે. ચોપડીમાં લખેલા લોકો ચોપડીમાં જ મળતા હોય, માણસો તો આવા જ હોય. રાગ, દ્વેષ, ક્રોધ, આનંદ, ભાવ, ભક્તિ, આ બધું મિશ્રણ કરો ત્યારે એક વ્યક્તિ બને. શ્રેષ્ઠ ભગવદીઓ મળવા તો બહુ દુર્લભ હોય, તો સત્સંગ જ ના થાય. એટલે બહુ આદર્શતાની શોધ કરશો ને તો મળેલા લોકોને ગુમાવી બેસશે. ઘણીવાર વિચારકો, ચિંતકો, મહાપુરુષો, ધર્માચાર્યો દ્વારા આઈડિયલિઝમ પર એટલું બધું ભાર આપવામાં કે આદર્શ હોવા જોઈએ, નહીં તો એમને સ્વીકારાય જ નહીં. પિતા કેવો હોય તો કે આવો જ હોય, માતા કેવી હોય તો આવી જ હોય, પતિ કેવો હોય તો આવો જ હોય, પત્ની કેવી હોય તો આવા જ હોય. અને આદર્શતાની બહુ ચર્ચા કરીએ છે ને તો જે મળ્યા છે ને એના પ્રત્યે આપણને અભાવ આવી જાય છે. એટલે સહજ મળેલા વ્યક્તિઓને સ્વીકારી નથી શકતા. એટલે સમાજમાં પણ આદર્શતાનો એટલો બધો આગ્રહ ન હોવો જોઈએ કે સામે મળેલા લોકોને ગુમાવી બેસે. એટલે જે સહજ છે એને સ્વીકારી આપણી ભીતર હંસ વૃત્તિને કેળવો કે મોતીઓ ગોતીને કેમ ચૂગી લેવાય, કેમ છૂટું પાડી લેવાય. ઘણા ચારણી જેવા હોય ને ઘણા સુપડા જેવા હોય. ચારણીમાં છાનો તો શું રહી જાય, સુપડામાં. અત્યારે તો નવા છોકરાઓ તો સમજાવવું પડે કે ચારણી કોને કહેવાય ને સુપડું કોને કહેવાય. યંગસ્ટરો તો એ ખબર ના. મૂળ વાત એ છે કે આપણી ભીતર વૃત્તિ કઈ છે એનું ચિંતન કરવાની આવશ્યકતા છે. આગળ કહ્યું સદા સત્સંગ. 9મું કહ્યું લૌકિક વૈદિક ફળની અને પોતાના જે ઈચ્છાઓ છે એનો ત્યાગ કરીને રહેવું, કે લૌકિક વૈદિક ફળની આશા ન રાખીને કાર્ય કરવું જોઈએ. આગળ મન, વાણી અને કર્મથી સદાય મહાપ્રભુજીમાં દ્રઢ આશ્રય વૈષ્ણવે રાખવો. એ 10મું કર્તવ્ય બતાવ્યું. મન, વાણી, કર્મ દ્વારા શ્રી વલ્લભના ચરણોમાં અનન્ય આગ્રહ, દ્રઢતા રાખવી કે ના, મારી મહાપ્રભુજીની મને જે આજ્ઞા છે મારે એ પ્રમાણે જીવન જીવવું છે. હું તો તમને વ્યક્તિગત મારા અનુભવ પરથી કહું. 16 ગ્રંથ આદિ, શિક્ષાપત્ર આદિમાં જે આજ્ઞાઓ છે, તમારા જીવનમાં કોઈ પણ મૂંઝવણ અને પ્રશ્ન આવે ને એને પોતાના મન બુદ્ધિથી નહીં, મહાપ્રભુજીની વાણી દ્વારા ઉકેલ કાઢવાનો પ્રયાસ કરી બહુ ઉત્તમ ઉકેલ નીકળશે. આવો સંજોગ અને આવો પ્રશ્ન આવે ત્યારે એક વૈષ્ણવે શું કરવું જોઈએ એ પોતાની જાતને પૂછવા કરતા મહાપ્રભુજીના ગ્રંથોમાં મહાપ્રભુજીને પૂછજો અને એમની વાણી થકી ઉકેલ કાઢશો ને તો જીવનમાં પરમ શાંતિનો અનુભવ થશે. એટલે પ્રયાસ, આદત આપણી શું હોવી જોઈએ એક વૈષ્ણવ તરીકે કે જીવનમાં એ લૌકિક કે અલૌકિક કોઈ પણ પ્રશ્ન આવ્યો એનું સમાધાન ગુરુની વાણીથી કાઢવું. કે આવા સમયે મારા ગુરુ આ જગ્યાએ હોય તો એ શું કરે, શ્રી વલ્લભ ત્યાં બિરાજતા હોય તો વલ્લભ શું કરે, એનું ચિંતન કરશો ને તો આપમેળે જીવનમાં સારો ઉપાય નીકળશે, સારો રસ્તો નીકળશે, જીવનમાં શાંતિ આવે એવું સમાધાન નીકળશે. બાકી સમાધાન દુનિયામાં ઘણા લોકો આપી શકે પણ એ સમાધાન પછી પણ સંઘર્ષ બન્યો રહે. પણ ગુરુના વચનોથી જે સમાધાન કાઢે છે એના જીવનમાં પરમ શાંતિનો ઉદય થાય છે. આમ પ્રથમ શિક્ષાપત્રમાં શ્રી હરિરાય મહાપ્રભુજીએ 10 કર્તવ્યો બતાવ્યા. અનેક પ્રકારના ઉલ્લેખો અન્ય શિક્ષાપત્રોમાં શ્રી હરિરાયજી, જો આપણે મુખ્ય રૂપે બધા જ શિક્ષાપત્રનું જો દર્શન કરીએ તો દ્વિતીય શિક્ષાપત્ર અને એનો વિષય છે મનનો પ્રભુમાં નિરોધ કરવો. એના પ્રકાર, કઈ રીતે આપણું મન ભગવદ નિરોધને સિદ્ધ થાય. અને આ દ્વિતીય શિક્ષાપત્રમાં શ્રી હરિરાય મહાપ્રભુજી મનના નિરોધ માટે પ્રભુના સૌંદર્યનું વર્ણન કરે છે કે આ મનને એવું આકર્ષણ આપો કે એના સિવાય મન બીજે જાય જ નહીં. અને એ કરતા યશોદોત્સંગ લાલિત એનું વર્ણન કરતા બોલો વલ્લભાધીશ કી જય, શ્રી હરિરાય મહાપ્રભુજી કી જય. मेरो तो आधार है श्री वल्लभ के चरणार में, मेरा तो आधार है श्री
श्रीवल्लभ के चरणारविंद, श्रीवल्लभ के चरणारविंद, विठ्ठल के चरणारविंद, श्रीवल्लभ के चरणारविंद, श्री विठ्ठल के चरणारविंद। शीघ्रताથી મનોરથી પરિવાર આવીને માળાજી ધરાવશે. श्रीवल्लभ के चरणारविंद, मेरो तो आधार है श्रीवल्लभ के चरणारविंद। मेरे गले को हार है श्रीवल्लभ के चरणारविंद, मेरे गले को हार है श्रीवल्लभ के चरणारविंद, श्रीवल्लभ के चरणारविंद, विठ्ठल के चरणारविंद, श्रीवल्लभ के चरणारविंद, श्री विठ्ठल के चरणारविंद। मेरो तो आधार है श्रीवल्लभ के चरणारविंद, मेरो तो आधार है श्रीवल्लभ के चरणारविंद। सब सारन को सार है श्रीवल्लभ के चरणारविंद, सब सारन को सार है श्रीवल्लभ के चरणारविंद। બોલીએ વલ્લભાધીશ ईश की શ્રી जय, હરિરાય મહાપ્રભુ प्रभु जी की जय। પરમ શ્રદ્ધેય પરમ આદરણીય પૂજ્ય શ્રી પિતૃચરણ કે જેમની કૃપા અધ્યક્ષતા અને પ્રેરણા થકી પ્રતિવર્ષ બ્રજધામના દિવ્ય અલૌકિક અને ભવ્ય પાટોત્સવની ઉજવણી છેલ્લા 20 વર્ષોથી ઉજવાઈ રહી છે અને અવિરત વહેતો આ સત્સંગનો પ્રવાહ થયેલી અહીંયાની કથાઓ હજારો લોકોના જીવનના પરિવર્તનના કારણ બની છે. ક્યાંક ઘટના, કોઈ પ્રસંગ, કોઈ કથા કોઈ એક સ્થાને થાય પણ એના પ્રભાવ હજારો લોકોના જીવનમાં જતા હોય છે. અને છેલ્લા 20-21 વર્ષ અને એની પૂર્વના વચનામૃતો અથાગ પરિશ્રમ કરી પૂજ્ય પિતૃચરણે આ એક એવું સુંદર પુષ્પ વિકસાવ્યું છે કે જેની સુગંધ આજે વિશ્વમાં ફેલાઈ છે અને સુગંધ દ્વારા હજારો ભક્તોના જીવનમાં અને હજારો ઘરોમાં ઠાકોરજી પધાર્યા છે. એક વૈષ્ણવી સફળતા અને સાર્થકતા આ વ્રજધામના પાટોત્સવ થકી હજારો ઘરોને અનુભૂત થઈ છે. એવા પૂજ્ય પિતૃચરણ જયદેવલાલજી બંનેલાલન એવં આ દિવ્ય સત્સંગનો લાભ લેવા આવેલા સર્વ ભગવદીજનો, જે ચર્ચા આપણે કરી રહ્યા છીએ દ્વિતીય અધ્યાયમાં મનનો નિરોધ પ્રભુના સ્વરૂપમાં કેમ થાય એના ઉપાય બતાવવામાં આવ્યા. આ મન પંખી તબ લગી ઉડે, વિષય વાસના માહી, પ્રેમ બાજ કી ઝપટ મેં જબ લગાયો નહીં. એને ભગવાનમાં પ્રેમ કરાવી દો અને ભગવાનનો આસ્વાદ એકવાર જેણે કરી લીધો પ્રભુના માધુર્યનો, એને સંસાર આપમેળે ફીકો લાગવાનો. જેમ કોઈ પેંડો ખાઈ લે ને પછી ખાંડ નાખેલું દૂધ પીએ તો એને ફીકું લાગે, એમ જેણે પ્રભુના માધુર્ય મધુરાધિપતે રખિલમ મધુરમ, એવા મધુરાધિપતિ પ્રભુનો આસ્વાદ કર્યો, એના સુંદર સ્વરૂપના વર્ણન શ્રી હરિરાય મહાપ્રભુજી દ્વિતીય શિક્ષાપત્રમાં કરે છે કે પ્રભુ કેવા યશોદાજીની ગોદમાં ખેલી રહ્યા છે, વાંકળિયા સુંદર કેશ છે અને એવા પ્રભુ મુક્તાફલ શોભી રહી છે, અલકાવલી આદિ શોભી રહી છે, સુંદર કમળપત્ર કર્યા છે પ્રભુના મુખ ઉપર, વાઘનખ પરમાત્માએ પ્રભુએ ધારણ કર્યું છે. એટલે કે પ્રભુના એક એક શ્રૃંગાર અને શ્રીઅંગ દ્વારા મનને જ્યારે પ્રભુમાં લગાવશો ત્યારે મન પ્રભુને છોડીને ક્યાંય નહીં જાય. એવા સુંદર વર્ણન દ્વિતીય શિક્ષાપત્રમાં શ્રી હરિરાય મહાપ્રભુજીએ કર્યા છે અને એટલી સુંદર ચર્ચાઓ ત્યાં કરી છે. તૃતીય શિક્ષાપત્રમાં દુસ્સંગ અને સત્સંગનું નિરૂપણ શિક્ષાપત્રના તૃતીય શિક્ષાપત્રમાં હરિરાય મહાપ્રભુજી કહે છે. સત્સંગ કોને કહેવાય ને દુસ્સંગ કોને કહેવાય? દયારામભાઈ તો કહે કે સ્નેહ કરાવે કૃષ્ણ શું, એને કહીએ સાચો સંગ. સત્સંગ અને દુસ્સંગની સાવ સરળ વ્યાખ્યા છે. જેના મળવાથી ભગવાન ભૂલાઈ જાય એ દુસ્સંગ, અને જેને મળવાથી
કૃષ્ણમાં પ્રીતિ પ્રગટે એ સત્સંગ છે. પછી એનો સ્વભાવ કેવો ને એનો વ્યવહાર કેવો ને એ બધું જ ગૌણ છે. આપણી તકલીફ શું છે? દુર્ગુણોને યાદ રાખીને આવીએ છીએ, સદગુણો ભૂલી જઈએ છીએ. આપણે એમ કહીએ આ ભલે કીર્તન ભલે ગાય પણ છે બહુ ક્રોધી, પણ એમ ન કહીએ કે બહુ ક્રોધી છે પણ કીર્તન બહુ સારા ગાય છે. આ માળા ભલે બધા આવે છે બહુ લોભી, એમ નથી કહેતા આટલો લોભી છે પણ માળા એવી સુંદર બનાવે ને ઠાકોરજી. વસ્તુ એ જ છે, જુઓ છો શું એ તમારા ઉપર છે. તમારે ગુણનું ગ્રહણ કરવું છે તો ગુણને પ્રધાનતા આપીને જુઓ. દોષ દર્શન કરવું છે તો દોષને જોશો તો દૂર જશો, ગુણને જોશો તો નિકટ આવશો. અહીંયા હરિરાય મહાપ્રભુજી બહુ સુંદર વાત કહે, નિધિ પ્રાપ્ત સુસંરક્ષ્યો દુસ્સંગાદિ કહા સદા. તમને ભાવની નિધિ મળી છે અને એની સદાય રક્ષા કરજો. એટલે હું દિવસે કહેતો, કોઈ ગાડી બગાડી જાય નુકસાન નથી, કોઈ ઘર બગાડી જાય નુકસાન નથી, કોઈ ધન બગાડી જાય નુકસાન નથી, પણ કોઈ મન બગાડી જાય ને એ બહુ મોટું નુકસાન છે. હંમેશા ભાવની નિધિને બચાવજો. મહાપ્રભુજી એનો બહુ સુંદર ઉપાય બતાવ્યો, અદૂર વિપ્રકર્ષેવા યથા ચિત્તમ ન દુષ્ટતિ. એવી જગ્યાએ રહો, એટલી નિકટ નહીં કે એટલું દૂર નહીં, જેનાથી મન ન બગડે એવું ડિસ્ટન્સ રાખીને રહો. અને એટલા માટે તમારો અહોભાવ બન્યો રહે. ઘણીવાર વ્રજમાં જઈને નિવાસ કરે તો વ્રજ માટે અભાવ આવી જાય, ઘણીવાર નાથા નિવાસ કરે તો નાથા માટે અભાવ. જે જ્યાં જઈને અભાવ આવે એના કરતા થોડું દૂર રહી એનું ચિંતન કરવું એ શ્રેષ્ઠ છે. જ્યારે તમને એ સ્થાન, વ્યક્તિ, સંજોગ, સમય, વ્યવસ્થા એના માટે અભાવ જેવું લાગવા માંડે ત્યારે એવી જગ્યાએ રહેવા લાગો કે જેનાથી ભાવની અભિવૃદ્ધિ થાય. એમ પ્રકારથી સુંદર ચર્ચાઓ કરી છે. વન્નીવત ભગવત ભાવ, એમ કહ્યું કે આ ભાવ તો એવો છે, અગ્નિ જેવો છે જે જલને સમાપ્ત કરે છે. જો અગ્નિ ઉપર પાણી નાખો તો અગ્નિ બુઝાઈ જાય, પણ એ જ અગ્નિ ઉપર પાત્રમાં ભરીને પાણી રાખો તો એ અગ્નિ પાણીને બાળી નાખે. એમ જ આ સંસાર, આ અગ્નિ આપણા ભગવત ભાવને બાળે એવો છે, પણ એને સત્સંગના પાત્રમાં રાખી દેશો ને તો એ સુરક્ષા થતી રહેશે. એ સંસાર લૌકિકતાને બાળી દેશે. આ જ પ્રભાવ છે. સુંદર ચર્ચા કરી, દુસ્સંગના 6 પ્રકાર બતાવ્યા. એક, અન્ય સંબંધ વાળા લોકોનો સંગ કરવો. જેને ઠાકોરજીમાં ભાવ નથી અને સંસારમાં બહુ આસક્ત છે, વિચલિત મનવાળા વ્યક્તિનો સંગ કરશો ને તો એ તમારી શ્રદ્ધા પણ ડગાવી દેશે. લે તું તો આટલા પાઠ કરતી તોય તારી જોડે આમ થયું, એટલે આપણું મન ચકડોળે ચડવા લાગ્યું. રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે માધવા, 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 ગોવિંદ રાધે માધવા, ગોવિંદ રાધે માધવા, ગોવિંદ રાધે માધવા, ગોવિંદ રાધે માધવા, ગોપાલ રાધે માધવા, ગોપાલ રાધે માધવા, ગોપાલ રાધે માધવા, ગોપાલ રાધે માધવા, રાધે કૃષ્ણ ગોવિંદ 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 ગોપાલ રાધે માધવા, ગોવિંદ રાધે માધવા, ગોવિંદ રાધે માધવા, ગોવિંદ રાધે માધવા, ગોવિંદ રાધે માધવા, ગોપાલ રાધે માધવા, ગોપાલ રાધે માધવા, ગોપાલ રાધે માધવા, ગોપાલ રાધે માધવા, રાધે કૃષ્ણ ગોવિંદ 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 ગોપાલ રાધે